રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની અંદર આજરોજ અમુક એક આવેદનપત્ર મળેલું છે અમને. એની અંદર અલગ અલગ રજૂઆતો છે. એમાં ખાસ રોડ અને રસ્તાની રજૂઆત હતી. હવે જે રૂડાની અંદર જે 48 ગામોનો સમાવેશ થાય છે, એ 48 ગામની અંદર બધા જ રસ્તા રૂડાના હોતા નથી. રૂડાના રસ્તા જે રૂડાએ ડેવલપમેન્ટ પ્લાન એટલે કે વિકાસ નકશો જે બનાવેલો હોય છે, એમાં આઈડેન્ટિફાઈ કરેલા રસ્તા હોય છે, એ રૂડાના હોય છે. જે ઓથોરિટી રસ્તા બનાવતી હોય છે, રિપેરિંગની જવાબદારી એમની હોય છે. ગામથી ગામને જોડતા રસ્તા છે, આરએનબી પંચાયત હસ્તકના રસ્તા છે, અને જે તે વખતે આરએનબી પંચાયતે બનાવેલા છે. અમુક રસ્તા એવા છે કે જે આરએનબી સ્ટેટે બનાવેલા છે, તો એમણે જે બનાવેલા છે એ ઓથોરિટી રિપેરિંગની જવાબદારી એમની હોય છે. રૂડાની જે રિંગ રોડ 2 છે, કોરાટ ચોકથી લઈ અને ભાવનગર હાઈવે સુધીનો, એ રસ્તો રૂડાએ બનાવેલો છે. અને જે કણકોટ ચોકડીથી લઈ અને કોરાટ ચોક સુધીનો રિંગ રોડ, એ પણ રૂડાએ બનાવેલો છે. તો ત્યાંની જવાબદારી અમારી આવે છે. આ કોરાટ ચોકથી લઈને ભાવનગર રોડ સુધીના જે રસ્તો છે, એમાં મેં લગભગ ચોમાસાની અંદર 5 થી 6 વાર વિઝિટ કરેલી છે. કારણ કે જેવો હેવી ભારે વરસાદ થાય છે એટલે સ્વાભાવિક છે ક્યાંક ખાડા પડતા હોય છે. અમે તાત્કાલિક એને મુરમથી રિપેર કરાવી દઈએ છીએ. અત્યાર સુધી ડામર પ્લાન્ટો શરૂ ન હતા. હવે ડામર પ્લાન્ટ શરૂ થતાં અમે તાત્કાલિક અત્યારે વર્ક ઓર્ડર આપી દીધો છે, ને કામ પણ છેલ્લા 2 દિવસથી ચાલુ થઈ ગયું છે. અને એ કામ લગભગ વિધિન અ વીક પૂર્ણ પણ થઈ જશે.